મહેરબાની કરીને હવે બંધારણ તોડતા નહીં। અને જો કોઈ માણસ આદિવાસી સમાજની અંદર જે કોઈ આ બંધારણ કરવામાં આવ્યું છે લગ્નનું, એને કોઈ તોડવાની કોશિશ કરે તો એ માણસને કાયદેસરનો 1,21,000નો દંડ કરવો, અથવા દંડ કરવો જ નહીં, એને સમાજની બહાર કાઢી મૂકવો, અથવા એને ઘેર આપણે બેહવા ઉઠવાનું નહીં। અને કેમ કે આવો એક માણસ થઈને આખા સમાજની પથારી ફેરવી નાખે છે દોસ્તો। એટલે આ બંધારણ કર્યું છે તો એ કોઈ એકલે માણસે કોઈ એકે કર્યું નથી, કેમ કે આખા સમાજે મળીને, વડીલોએ, સરપંચોએ, પટેલોએ બધાએ મળીને કર્યું છે। તો આમાં આપણે ફાયદો છે આદિવાસી સમાજની અંદર। તો તમારે આ બંધારણનું પાલન કરવું અને કાયદામાં રહીને કામ કરજો। કેમ કે હમણાં મેં ઘણા એવા વિડીયો જોયા છે, એ વિડીયોની અંદર એવી કમેન્ટો આવે છે, અમે તો ડીજે વગાડવાના, દારૂ પીવાના અને દેશ જે ચાલતેલું એ લેવાના, એમ આવી જો કોશિશ કરતા નહીં। કેમ કે તમે એક જણો એવું કરશો તો પછી આખી સમાજ પાછું સમાજ જે લેતેલા ને દહેજ એનું એ લેવા માંડે। એના કરતાં તમે સમાજને મળીને ચાલો, સમાજને પૂછીને કામ કરો, અને જે સમાજની અંદર આપણામાં જે દેશ નક્કી કરે છે એ દેશ લો। કેમ કે આને હવે કાઠિયાવાડની અંદર પણ જમીનો ટૂંકી થવા માંડી ગઈ છે। કેમ કે આવનારી પેઢીને કાઠિયાવાડની અંદર 10 વીઘાથી પણ ભાગમાં નહીં મળે અને મજૂરી કરવા નહીં મળે। કેમ નહીં મળે? કેમ કે એને અહીં પરિજા વધી ગઈ છે હાવ। અને તો આ બધું ઓછું થાય છે તો ઓછું થવા દો ભાઈ। કેમ કે આવી ખોટી ખોટી કમેન્ટો ન કરો, અને જે કાયદો થાય છે એ કાયદામાં રહો। અને ફરી પાછા તમે કાઠિયાવાડમાં આવીને એમ કહો કે હું ત્રીજો ભાગ આલ્યો ને ચોથા ભાગમાં પહોંચતું નથી, ત્રીજો ભાગ આલ્યો। તો દોસ્તો પહેલાં આપણે સુધરવાનું છે। કેમ કે આપણા સમાજની અંદર જે આ દેશ ચાલે છે અને કોઈ 12% વ્યાજ છે, આવું ખર્ચા ડીજેનો લઈને, દારૂનો લઈને આ બધો તમે ખર્ચો ઓછો કરી નાખશો તો તમારે અહીં આવીને આવા બધા 30% અને 40% માંગવાની જરૂર નહીં પડે। તો પહેલે આપણો ખુદ પરિવાર સુધારો અને ખુદ આપણું આદિવાસી સમાજ સુધારો, તો તમે આગળ વધો। કેમ કે કાઠિયાવાડમાં તમે કોણ ખુદ આવો? અચારના 40 વર્ષ 30 વર્ષ થઈ જશે આપણા લોકોને જે કાઠિયાવાડની અંદર જે મજૂરી કરે છે, હું ભાગ રાખતે હજી સુધી એમને ઘરું નથી બંધાયા। તો તમે એટલો જ વિચાર કરો કે આપણા આદિવાસી કેમ આતરા પાછળ રહી જશે। તો દોસ્તો ખાસ મારે તમને એટલું જ જણાવવાનું છે કે હવે કોઈ આ સમાજને તોડવાની કોશિશ કરતા નહીં। અને અમુક કહી રહ્યા છે કે અમે દંડ ભરીને ડીજે વગાડશું। તો તમે એક પૈસાવાળા હોય દંડ ભરીને ડીજે વગાડશો, પણ ગરીબ માણસ શું કરે? એ કેવી રીતે વગાડી શકે? તો દોસ્તો આવું બધા ખર્ચા કાઢશો તો જ તમે આદિવાસી સમાજ આગળ આવશો, અને એક દિવસ આપણી સરકાર પણ બનશે દોસ્તો। પણ તમે કાયદામાં રહો તો જ થાય, અને ખભો મિલાવીને ચાલ્યો તો જ થાય। તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો को एक लाइक कर देना, और चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर देना। आवा नवा विडियो हूँ तमारा माटे लईने आवतो रही। जय माताजी।